હલો. અ, ગઈકાલે ફ્લેક્સબોક્સ ડિઝાઇન કરાવી હતી. જોડે જોડે રિસ્પોન્સિવની વેબસાઇટની લિંક આવી હતી કે રિસ્પોન્સિવ બનાવતા શીખવાનું છે. તો એ કેટલાય કમ્પ્લીટ કરી છે કોઈ કહેશે? ઓકે. તો સ્ટાર્ટ કરે છે બુટસ્ટ્રેપ. આપણું ડે નંબર આમ તો 8 કહેવાશે પણ આમ 9 નંબર ઉપર પહોંચી ગયા છે કારણ કે આપણે એક જ દિવસમાં આપણે બે કોન્સેપ્ટ જોડે ક્લિયર કર્યા હતા. આમાં પણ એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો અને આ બે દિવસમાં કોન્સેપ્ટ ક્લિયર કર્યા હતા. આપણે સ્ટાર્ટ કર્યું હતું 23 તારીખે, મતલબ 23, 24, 25, 26, 27, 28. વચ્ચે એક સન્ડે આવ્યો હતો. હા, 28 નહીં, એટલે 29, 30 ને 31. 8 દિવસ, એટલે આજે 8મો દિવસ ગણી શકો છો તમે. બરાબર. તો એ 8મા દિવસની અંદર આપણે 9th નંબરનું બુટસ્ટ્રેપ ફ્રેમવર્ક જઈ રહ્યા છીએ. કારણ કે આગળ આપણે ઘણું બધું કરી ચૂક્યા છીએ. હવે બુટસ્ટ્રેપ ફ્રેમવર્ક શું છે એ જોઈ લો. તો બુટસ્ટ્રેપ 100%માંથી, મતલબ ફોર એક્ઝામ્પલ અંદર 40 જણા છે, 40 જણામાંથી 35 જણાને 30 જણાને ખબર હશે બુટસ્ટ્રેપ શું છે, 5 જણાને નથી ખબર, તો એના માટેનું સેટઅપ છે. બરાબર. બુટસ્ટ્રેપ એક HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ પર બેઝ બનાવેલી ફ્રેમવર્ક છે અને એ ફ્રેમવર્ક બનાવવાવાળું એ ફ્રેમવર્ક બનાવી છે ટ્વિટરે. બરાબર. એના જેવી એક બીજી પણ આવે છે, ઘણી બધી આવે છે. તો યાન કરીને પણ આવે છે. યાન કઈ સર્ચ કરશો તો યાન પર મળશે. એ જે ટેલવિન CSS પર મળશે. કંપનીમાં અમુક જગ્યાએ ટેલવિન CSS ચાલે છે પણ ટેલવિનમાં કેવું છે કે બધી વસ્તુ ફ્રી નથી આવતું. કંપનીમાં શું કરે છે કે પેઇડ વર્ઝન લઈને તમને પ્રોવાઈડ કરી આપે છે ટેલવિન CSS. તમે એ બી જોઈ શકો છો. દરેક ફ્રેમવર્ક્સ મોસ્ટ ઓફ સેમ ટાઈપની હોય છે પણ સૌથી પહેલી ઇન્ટ્રોડ્યુસ થવાવાળી ફ્રેમવર્ક હતી બુટસ્ટ્રેપ. મેં જ્યારે શીખવાનું સ્ટાર્ટ કર્યું હતું એ વર્ઝન નંબર 2.3.2 થી સ્ટાર્ટ કર્યું હતું ઇન 2014, મતલબ 2014. બરાબર. 2014 ની અંદર બુટસ્ટ્રેપ ઇન્ટ્રોડ્યુસ થતી વખતે 2014 નાખો તો 13 ના 12માં, ચલો 2012 ની અંદર ઇન્ટ્રોડ્યુસ થયું હતું ત્યારે મેં આ વાપર્યું હતું. શરૂઆત શીખી હતું ત્યારે મને બુટસ્ટ્રેપ નહીં, CSS શું એ પણ ખબર નથી એ વખતે મને. ત્યારે મેં ડાયરેક્ટ બુટસ્ટ્રેપ ચાલુ કરી હતી શીખવાનું. પછી બુટસ્ટ્રેપ ઉપરથી CSS મેં શીખ્યો હતો. તો પછી CSS માં આવી જાય છે વર્કિંગ થાય છે. તો બુટસ્ટ્રેપ નું કામ શું છે કે તમે ઇઝીલી ડિઝાઇન બનાવી શકો અને ઇઝીલી વર્કિંગ કરી શકો, એના માટેના કોન્સેપ્ટ છે. જો તમારા પેકેજ મેનેજરથી ઇન્સ્ટોલ કરવાનો હશે જ્યારે આગળ જઈને તમે Node.js માં કામ કરો છો તો આ રીતે પણ ઇન્સ્ટોલ કરી શકો છો. અને ના હોય તો આ રીતે સીડીએન લિંક મૂકીને પણ કામ કરી શકો છો. સીડીએન લિંક નથી મૂકવી તો તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો. તો એ ડોક્સમાં જતા કોઈ પણ ફ્રેમવર્ક શીખો, માઇન્ડમાં એક વસ્તુ સેટ રાખવાનું, કોઈ પણ ફ્રેમવર્ક શીખો છો તો એ ફ્રેમવર્કની ડોક્યુમેન્ટેશનમાં જ જોવાનું રહેશે. કારણ કે તમને ડોક્યુમેન્ટેશન જ ખબર પડશે કે ભાઈ કઈ રીતે કામ કર્યું છે. કોઈ પણ ફ્રેમવર્ક જુઓ, એ નહીં, કોઈ પણ જો ટેલવિન CSS, તેમાં ડોક્સમાં જશો તો ડોક્સની અંદર બધું એ તમને પ્રોપર બતાવશે. ભાઈ કમ્પોનન્ટ શું છે, ટેમ્પલેટ શું છે, UI કીટ શું છે, પ્લેગ્રાઉન્ડ શું છે, કોર્સીસ શું છે, બધું બતાવેલું છે અંદર. ઘણું બધું યુઝ કરતા બતાવી છે. ભાઈ તમારે લેઆઉટ ડિઝાઇન કરવું છે તો આ વાપરી શકો છો. ફ્લેશબોક્સ ગ્રીડ વાપરવી છે તો આ વાપરી શકો છો. બસ સાઇઝિંગ કરવી છે. આ UI UX બનાવવા છે, ડિઝાઇન બનાવવા છે UI UX માં, મતલબ વેબસાઇટની UI બનાવવા છે બેઝ. તો તમારે લુક સારું એવા હોય તો ટેલવિન CSS માં બહુ મસ્ત લુકમાં સેટઅપ કરેલું હોય છે. એન્ડ બુટસ્ટ્રેપમાં પણ કરેલું હોય છે પણ બેઝ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બુટસ્ટ્રેપ કરવી પેલી જરૂરી છે કે આઈડિયા આવી જાય, મજા આવે, ઇઝી છે પેલા કરતા. તો એ ડોક્સમાં ગયા. અહીંયા ઇન્ટ્રોડક્શન છે કે બુટસ્ટ્રેપ શું છે એ બતાવેલું છે, કઈ રીતે વાપરવાનું છે બતાવી છે, કઈ રીતે સેટઅપ થશે એ બતાવી છે કે ભાઈ સીડીએન લિંક વાપરશો તો CSS અને જાવાસ્ક્રિપ્ટ કઈ રીતે મૂકવાનું રહેશે. સીડીએન લિંક, સીડીએન મતલબ ઇન્ટરનેટ સ્ટાર્ટ હશે તો જ તમે આની અંદર વાપરી શકો છો. એ સીડીએન લિંક છે. ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ પર ક્લિક કરો અને આખી ઓફલાઈન ફાઇલ્સ ડાઉનલોડ કરવાના છે. તેમાં અહીંયાથી તમે કમ્પાઇલ CSS and JS bootstrap વર્ઝન 5.3.8 છે. ડાઉનલોડ ક્લિક કર્યું તો એ તમને ડાઉનલોડ કરવા મળશે. તો મેં ડાઉનલોડના ફોલ્ડરમાં આવી ગયો, સેવ કરી રહ્યો છું. બરાબર. ડાયરેક્ટ સીડીએન વાપરશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી મને. બરાબર. સીડીએનમાં ખાલી તમને ઓનલાઈનની બે લિંક્સ મૂકવાની છે, એના પર તમારે બુટસ્ટ્રેપ વાપરતું થઈ જશે. પણ ઇન્ટરનેટ ઓલ ટાઈમ જેને કનેક્ટેડ હોવું જોઈએ. ઇન્ટરનેટ કનેક્ટ નહીં હોય તો તમારે બુટસ્ટ્રેપ કામ કરશે નહીં. તો અહીંયા રાઈટ ક્લિક, એટલા માટે મેં ઓફલાઈન કરી. અહીંયાથી એક્સટ્રેક્ટ બુટસ્ટ્રેપ, ઝીપ ફાઇલ એક્સટ્રેક્ટ કરી. એક્સટ્રેક્ટ કર્યા પછી એની અંદર ફોલ્ડર છે, એક CSS અને એક JS. બુટસ્ટ્રેપના ફોલ્ડર છે, મેં શોર્ટ નેમ આલો છું અહીંયા બુટસ્ટ્રેપ. બરાબર. એ ફોલ્ડરને કોપી કરી મેં મારા પ્રોજેક્ટમાં ગયો અને ત્યાં
રિવેલ ઇન ફાઇલ એક્સપ્લોરર કર્યું અને એ ફોલ્ડર મેં અહીંયા પેસ્ટ કરવું છે અંદર. તો અહીંયા મેં એક એ ફોલ્ડર મેં અહીંયા પેસ્ટ કરી દીધું. રેડી? તો આ રીતે મૂકી શકો છો. અને એ રીતે નામ મૂકવું હોય તમારે તો તમે આ રીતે પણ મૂકી શકો છો કે ભાઈ એક ફોલ્ડર લો જેનું નામ અસેસ્ટ રાખો. અસેસ્ટ મતલબ તમારી વેબસાઇટની માલ મિલકત. ફોર એક્ઝામ્પલ CSS છે, જાવાસ્ક્રિપ્ટ છે, પ્લગઇન્સ છે. હવે આ બુટસ્ટ્રેપ એક પ્લગઇન યા ફ્રેમવર્ક કહેવાશે. તો એ મેં પ્લગઇન કીધું અને પ્લગઇન ની અંદર મેં બુટસ્ટ્રેપ નાખ્યું. તો આ રીતે પણ તમે ફ્લોમાં મૂકી શકો છો. જેટલા પણ પ્લગઇન હશે બધા આ રીતે મૂકી શકો છો. એકલું બુટસ્ટ્રેપ નહીં, આગળ જઈને ફોન્ટ ઓસમ પણ આવશે. બરાબર? અહીંયા અલગ ફ્રેમવર્ક આવશે જે તમે વિડીયો જોયો હશે એમાં મળે જશે ક્યાંક ને ક્યાંક ફોન્ટ ઓસમ. બરાબર? તો અહીંયા અસેટ ફોલ્ડર ની અંદર પ્લગઇનમાં બુટસ્ટ્રેપ છે. હું અહીં એક નવી ફાઇલ બનાવું છું. બુટસ્ટ્રેપ આપણે ડાયરેક્ટ યુઝ કરતા શીખીએ છીએ. ખોટું ત્યાં એના ડોક્યુમેન્ટેશનમાં ટાઈમ નથી બગાડવો આપણે. તો અહીંયા મેં લખ્યું bootstrap.html bootstrap.html exclamation and here bootstrap.css. આ CSS આપણે લેવાની ટેવ પડી ગઈ છે એટલા માટે આપણે લીધી છે કસ્ટમાઇઝ CSS છે આપણી. બરાબર? તો એ CSS લઈ લીધી છે. આ આપણી કસ્ટમાઇઝ CSS છે. આપણે જે કોડ કરશું આની અંદર કરી શકશું. હવે મારે શું કરવું છે કે બુટસ્ટ્રેપની જે પ્લગઇન્સ ડાઉનલોડ કર્યું છે એ આપણે યુઝ કરવું છે. તો આપણે CSS ફોલ્ડરમાં જો ઘણી બધી CSS છે. જાવાસ્ક્રિપ્ટ ફોલ્ડરમાં ઘણી બધી જાવાસ્ક્રિપ્ટ છે પણ આમાંથી કઈ વાપરવાની છે ખબર નથી. તો ચલો આપણે જઈએ આગળ. આમાં અહીંયા બતાવેલું છે ઘણું બધું. આપણે આ બધામાં નથી પડવું અત્યારે. આપણે કન્ટેન્ટમાં જઈએ કે તમે જે ડાઉનલોડ કરો છો એમાં કન્ટેન્ટ શું આવે છે કે બુટસ્ટ્રેપની CSS ફોલ્ડરમાં આટલી બધી CSS આવે છે અને JS ફોલ્ડરની અંદર આટલી બધી જાવાસ્ક્રિપ્ટ આવે છે. તો CSS ફાઇલનું ડિક્લેરેશન નીચે આવેલું છે કે ભાઈ bootstrap.css, bootstrap.min.css, bootstrap.rtl.css, bootstrap.rtl.min.css ઇન્ક્લુડ કરે છે લેઆઉટ, કન્ટેન્ટ, કમ્પોનન્ટ એન્ડ યુટિલિટીઝ. હવે તમે કહેશો લેઆઉટ, કન્ટેન્ટ, કમ્પોનન્ટ એન્ડ યુટિલિટીઝ શું છે? તો એ જે છે બાજુના મેનુઝ છે. જો લેઆઉટ મતલબ આ બધું જ અંદર આવી ગયું. કન્ટેન્ટ મતલબ આ બધું જ અંદર આવી ગયું. કમ્પોનન્ટ્સ મતલબ આ પણ આવી ગયું. યુટિલિટીઝ મતલબ નીચેવાળી યુટિલિટીઝ પણ આવી ગઈ. મતલબ સાદી ભાષામાં આ CSS ની અંદર ઓલ કન્ટેન્ટ આવી ગયા. જે ચાર CSS છે એમાં ઓલ કન્ટેન્ટ આવી ગઈ. તો ચાર મૂકવાની? ના, ચાર નથી મૂકવાની. આ ચારમાંથી કોઈ બી એક મૂકી શકો છો. જેમ કે આ જે CSS છે એનું મિનિફાઈડ વર્ઝન છે. વોટ ઇઝ મિનિફાઈડ વર્ઝન? તો અહીંયા bootstrap.css. ઓકે, એક કામ કરીએ. અહીંયા મારું સેમ નામ લેવાઈ જશે. તો અહીંયા એક કામ કરું છું. bootstrap કસ્ટમ લખી રહ્યું છું. કસ્ટમ. એટલે તમને કન્ફ્યુઝ ના થાય કે ભાઈ અમે bootstrapની પ્લગઇનની ફ્રેમવર્ક કોલ કરાવી છે કે પેલું કોલ કરાવી છે. આ કસ્ટમ એટલે આપણે પોતે કોડ કરશે. હવે મિનિફાઈડનો મતલબ શું થાય છે કે જો તમારા અહીંયા અસેટમાં CS ફોલ્ડરમાં bootstrap.css ફાઇલ હશે એને મેં ઓપન કરી તો આ રીતે નોર્મલ કોડ દેખાય છે જે તમે રેગ્યુલર બનાવી રહ્યા છો. એ જ રીતે bootstrapની અંદર .min ફાઇલ સિલેક્ટ કરું છું તો એ જો એક જ લાઈનમાં કોડ છે આખો કોડ આખી ફાઇલો એક જ લાઈનમાં કોડ છે. ફરક શું પડશે? તો ફરક આપણે અહીંયા એના ફોલ્ડરમાં જઈને જોશું. તો તમે bootstrap ફોલ્ડરની અંદર CSS ફોલ્ડરમાં જશો તો bootstrap CSS ની ફાઇલની સાઇઝ છે 274 KB, 274 KB. અને એ જ વસ્તુ મિનિફાઈડ વર્ઝનની સાઇઝ છે 227 KB. મતલબ અપ્રોક્સિમેટ 50 KB ડાઉન જાય છે ખાલી સ્પેસ રિમૂવ કરવાથી. તો એ મિનિફાઈડ વર્ઝન છે કે ભાઈ તમને વેબસાઇટમાં લોડ નથી અપાવડાવવું, લોડ ટાઈમ થોડો ઘટાડવો છે તો તમે મિનિફાઈડ વર્ઝન વાપરો CSS નો. બરાબર? એટલા માટે એટલે બંનેમાંથી કોઈ બી એક વાપરી ગયો. હવે આ બંનેમાંથી કોઈ બી એક વાપરવાનું છે. RTL મતલબ રાઈટ ટુ લેફ્ટ. ઇંગ્લિશ સિવાયની, ઇંગ્લિશ નહીં, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, હિન્દી છે, આ બધી લેંગ્વેજ સિવાયની બાકી બધી લેંગ્વેજ લાઈક ઉર્દુ છે, ચાઇનીઝ છે. બરાબર? તો એ બધી લેંગ્વેજો રાઈટ ટુ લેફ્ટ જાય. જોઈએ એક્ઝામ્પલમાં આપેલી હશે. બરાબર? અર્મેનિયન લેંગ્વેજ છે, અરેબિક છે જે એ બી રાઈટ ટુ લેફ્ટ જાય. અહીંયા નીચે હશે અધર લેંગ્વેજીસના કોન્સેપ્ટ આરે. રાઈટ ટુ લેફ્ટ જાય. તો એ બધી લેંગ્વેજની વેબસાઇટ બનાવવા માટે તમારે RTL વાળી ફાઇલ જોઈશે. તો જ્યારે પણ તમે અરેબિક લેંગ્વેજમાં કરી રહ્યા છો, ઉર્દુ લેંગ્વેજમાં કરી રહ્યા છો, ચાઇનીઝ લેંગ્વેજમાં વેબસાઇટ બનાવો છો
તો તમારી વેબસાઇટ રાઈટ ટુ લેફ્ટ હોવી જોઈએ અને એ પ્રમાણે જેમ આપણું સ્લાઇડર આમ મૂવ થતું હોય તો આમાં ઉલટું મૂવ થતું હોય છે. બરાબર, અહીંયા તમારું લેંગ્વેજ આખી અલગ થશે, વેબસાઇટ પર બનશે નહીં પણ ડિફરન્ટ લેંગ્વેજની બની રહી છે. તો એમાં રાઈટ ટુ લેફ્ટ તમારે જોઈએ છે એટલા માટે એ આરટીએલ વાળું જવું પડશે. ચલો આ કોન્સેપ્ટ ખબર છે, મતલબ સાદી ભાષામાં 4 CSS માંથી કોઈ બી એક વાપરો છો તો બુટસ્ટ્રેપની ઓલ ફંક્શનાલિટી તમે વાપરી શકો છો. નેક્સ્ટ આ ચારની વાત છે grid ડોટ સીએસએસ, grid ડોટ આરટીએલ ડોટ સીએસએસ, grid ડોટ min ડોટ સીએસએસ, grid ડોટ આરટીએલ min છે. એમાં ઓનલી ગ્રીડ સિસ્ટમ આવશે અને ઓનલી ફ્લેક્સ યુટિલિટીઝ આવશે, જે આપણે ગઈકાલે આપણે શીખ્યા કે ગ્રીડ સિસ્ટમ બનાવી અને ફ્લેક્સ યુટિલિટીઝ મતલબ ફ્લેક્સ બોક્સની પ્રોપર્ટીઝ પણ શીખ્યા. બરાબર, તો આ રીતે તમે અલગ અલગ કોન્સેપ્ટ કરી શકો છો. રેડી, યુટિલિટીઝ. તો બુટસ્ટ્રેપની યુટિલિટીઝમાં ઓનલી યુટિલિટીઝ ઇન્ક્લુડેડ છે, આ યુટિલિટીઝ જે છે એ જ આવશે. રિબૂટ સીએસએસ માં ઓનલી કન્ટેન્ટમાં જઈને રિબૂટ વાળો ભાગ જ યુઝ થશે, બીજો કોઈ ભાગ યુઝ થશે નહીં, આ ભાગ યુઝ થશે. આપણે તો આજે વાપરશું કે જે ઓલ ફંક્શનાલિટી વાપરી શકે, એમાં મિનિફાઈડ વર્ઝન વાપરશું કે જે લોડ ના લે વધારે. બરાબર, તો અહીંયાથી લિંક કોલમ સીએસએસ, બરાબર, એન્ડ આની અંદર આપણે અસેટમાં જવાનું છે, પ્લગઇનમાં જવાનું છે, બુટસ્ટ્રેપમાં જવાનું છે, સીએસએસમાં જવાનું છે એન્ડ બુટસ્ટ્રેપ, બરાબર, ડોટ min ડોટ સીએસએસ. રેડી, તૈયાર? તો આ મેં બુટસ્ટ્રેપ સીએસએસ ઉપર મૂકી, કસ્ટમાઇઝ સીએસએસ ડાઉન મૂકવાની છે. કસ્ટમાઇઝ સીએસએસ, બરાબર, અને પ્લગઇન વાળી સીએસએસ બધી ઉપર જ હોવી જોઈએ. કસ્ટમાઇઝ ના સ્પેલિંગ ગલત છે ખાલી. ઓકે, અહીંયા કસ્ટમાઇઝ, બરાબર. તો કસ્ટમાઇઝ મતલબ આપણે જે કોડ કરી નીચે રાખી, બુટસ્ટ્રેપ સીએસએસ પર રાખી. હવે નેક્સ્ટ જીએસ શું છે? તો જીએસ માં 4 ફાઇલ છે, જેમાં bootstrap.js, .min.js કરશો તો એમાં popper.js નહીં આવે. વોટ ઇઝ popper.js? તો popper.js મતલબ અહીંયા તમે ક્લિક કરો છો સબ મેનુ ઓપન થાય છે, એ popper.js છે. ક્લિક કરો છો સબ મેનુ ઓપન થાય છે, એ popper.js છે. જો popper.js સાથે જોઈતું હોય તો તમારે બંડલ વાળી JS જોશે, bootstrap.bundle.js, અને બીજી છે bootstrap.bundle.min.js. તો આપણે આ વાપરશું. બરાબર, ક્યાં વાપરવાની? તો જાવાસ્ક્રિપ્ટ હંમેશા બોડી ટેગ પૂરું થાય છે એના ઉપર લઈ જવાની. કેમ? કારણ કે આખી HTML અને CSS લોડ થઈ જાય એના પછી જ જાવાસ્ક્રિપ્ટ ફાઇલ લોડ થશે. તો અહીંયા સ્ક્રિપ્ટ ટેગ, એની અંદર src એન્ડ અહીંયા તમારું અસેટ, પ્લગઇન, bootstrap js અને bootstrap ની bundle.min.js. min.js છે, મેપ નહીં, બંડલ અહીં ઉપરની. રેડી, તો આ એનું ફોર્મેટ થઈ ગયું કે ભાઈ તમારે જ્યારે પણ કામ કરવાનું છે એ પહેલા આ રીતે આપણું સેટઅપ કરી દેવાનું છે. બુટસ્ટ્રેપની ફાઇલ્સનું પહેલા સીએસએસ કોલ કરવાની રહેશે હેડમાં, એન્ડ બોડીના અંડરમાં લાસ્ટમાં જાવાસ્ક્રિપ્ટ કરવાનું રહેશે. જાવાસ્ક્રિપ્ટ આપણે કોઈ કોડ શીખ્યા નથી પણ આપણે બુટસ્ટ્રેપની જીએસ કોલ કરતા શીખી ગયા છીએ. બરાબર, આપણે હજી કોડ કરતા કાલે શીખશું પણ અહીંયા આપણે યુઝ કરતા શીખ્યા છીએ. બરાબર, તો કોન્સેપ્ટ થઈ ગયો. સેકન્ડ નેક્સ્ટ પાર્ટમાં જઈએ તો બ્રાઉઝર એન્ડ ડિવાઇસીસ થોડું ઘણું ઇન્ટ્રોડક્શન આપી દો તો જે કામમાં આવશે. અહીંયા બુટસ્ટ્રેપ કયા કયા બ્રાઉઝર એન્ડ ડિવાઇસમાં કામ કરે છે? તો એન્ડ્રોઇડમાં એન્ડ iOS મોબાઈલ એપ ડિવાઇસમાં ક્યાં ક્યાં છે? તો એન્ડ્રોઇડમાં ક્રોમ, ફાયરફોક્સ એન્ડ એન્ડ્રોઇડ બ્રાઉઝરમાં 6.0 પ્લસ વર્ઝનમાં કામ કરશે. એન્ડ iOS ની અંદર સપોર્ટેડ માં ક્રોમ, ફાયરફોક્સ, સફારી, બરાબર, એમાં સપોર્ટેડ રહેશે. બરાબર, એ જ રીતે ડેસ્કટોપ બ્રાઉઝર છે, તો ડેસ્કટોપ બ્રાઉઝરની અંદર મેક છે અને વિન્ડોઝ છે. મેકની અંદર પણ દરેકમાં સફારીમાં કામ કરશે, જ્યારે વિન્ડોઝમાં સફારી અવેલેબલ નથી હોતું તો આ ચારમાં કામ કરશે. સફારી અલગથી નાખતા હતા પહેલા અમે, પણ હવે અવેલેબલ નથી. બરાબર, અને ઇન્ટરનેટ એક્સપ્લોરર, તો ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં bootstrap 4 કામ કરશે, 5 કામ કરશે નહીં. મતલબ તમારી વેબસાઇટ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પણ ચલાવી છે અને વર્ક કરાવવું છે તો bootstrap 4 લઈ લો, 5 કામ નહીં કરે, વર્ઝન 4 કામ કરશે. રેડી, તો આ તમને ખબર હોવી જોઈએ કે bootstrap ક્યાં ક્યાં યુઝ થશે, કઈ રીતે વપરાશે, તો તમે વેબસાઇટ પ્રમાણે બનાવો. એ રીતે જાવાસ્ક્રિપ્ટમાં જઈએ તો જાવાસ્ક્રિપ્ટની અંદર અહીંયા બતાવે છે ખાલી કે ભાઈ કઈ રીતે વાપરવાની છે, શું કરવાનું છે. આપણે એ બધું નથી હતું. આપણે થોડા આગળ જઈએ લેઆઉટ બિલ્ડિંગમાં, જે બ્રેક પોઈન્ટ્સ છે. આ બુટસ્ટ્રેપ એ ઇનબિલ્ડ રિસ્પોન્સિવ સેટઅપ હોય છે, એટલા માટે મેં તમને રિસ્પોન્સિવ વિડીયો આપ્યો હતો કે જુઓ વોટ ઇઝ રિસ્પોન્સિવ, એટલે ખબર પડશે, પછી જ આગળ મજા આવશે આમાં. રિસ્પોન્સિવ મતલબ દરેક ડિવાઇસ વાઇઝ વેબસાઇટ ઓટોમેટિક રિસ્પોન્સ કરો એટલે રિસ્પોન્સિવ કહેવાશે. બરાબર, દરેક ડિવાઇસ વાઇઝ વેબસાઇટ રિસ્પોન્સ કરો ઓટોમેટિક એટલે રિસ્પોન્સિવ કહેવાશે.
તો એ સ્મોલ માટે SM લખાશે, જે 576 અથાયણાથી ઉપર હોય. મેં તમને પહેલા જ ગ્રીડ સિસ્ટમમાં સમજાવી હતી કે ડિસ્પ્લેની સાઇઝ અલગ અલગ હોય. આવું મેં ગઈકાલ નહીં, 2-3 દિવસ પહેલા જ ગ્રીડ સિસ્ટમ શીખવાડી હતી. અને એ ગ્રીડ સિસ્ટમની ફોર્મેટમાં આપણે કામ કરી રહ્યા છીએ. બરાબર? તો એ જ ગ્રીડ સિસ્ટમ એટલા માટે ચલાવી હતી કે ભાઈ તમને ખબર પડે કે ડિવાઇસ શું હોય, કામ કઈ રીતે થઈ રહ્યું છે. બરાબર? તો અહીંયા ઓકે, આપણે શીખવાડી દીધું. 580 લખી દીધું મેં, 580 અથવા એનાથી ઉપર. તો આ ડિવાઇસ માટેની વાત કરી છે. તો આપણે અહીંયા 576 લખેલા છે આની. તો 576 અથવા એનાથી ઉપર SM કહેવાશે. 768 એના ઉપરનો MD કહેશે. 992 આપણે 1000 લખે એની જગ્યાએ 992 લખે છે એને LG કહેશે. અહીંયા 1200 થવું એના ઉપર XL કહેશે અને 1600 થાય એના ઉપર ડબલ XL કહેશે. બરાબર? કન્ટેનર્સ બુટસ્ટ્રેપ ઇઝીલી ખબર પડે એટલા માટે ગ્રીડ સિસ્ટમ ચલાવીએ, તમને મજા આવશે. ખબર કન્ટેનર ડોટ કન્ટેનર આપણે ગ્રીડ સિસ્ટમમાં લખતા હતા. એમાં ડિવાઇસ વાઇઝ અલગ અલગ કન્ટેનરની સાઇઝ છે. આપણે અહીંયા એક આ સાઇઝમાં 1000 એટલે આપણે 940 લખેલા અને 960 લખેલા છે. અને આપણે 1170 લખવાની છે એની જગ્યાએ 1140 લખેલા છે. બરાબર? પણ એ એના કન્ટેનર્સ છે. તો એ પ્રમાણે દરેકે દરેક કન્ટેનર્સ, દરેક ડિવાઇસ વાઇઝ કન્ટેનરની સાઇઝ બદલાય, ઓટોમેટિક બદલાશે. SM, MD, LG, XL, ડબલ XL ફ્લુઇડ કરશો તો એ પ્રમાણે કામ કરશે. બરાબર? ફ્લુઇડ મતલબ 100% કન્ટેનર છે. ગ્રીડ સિસ્ટમ જે તમે શીખ્યા એ છે, જો તમે એકલું કોલમ લખો છો તો એ 576 અને એનાથી ઉપર દરેક ડિવાઇસ માટે કામ કરશે. કોલ ડેશ SM લખશો તો 576 થી ઉપરનામાં જ કામ કરશે, નીચેનામાં કામ કરશે નહીં. બરાબર? આ કોલમાં આખી દરેક ડિવાઇસમાં કામ કરશે. એટલે MD, LG, XL, ડબલ XL બધામાં કામ કરશે, અલગ અલગ લેઆઉટ વાઇઝ. બરાબર? એ રીતે કોલમ્સ બતાવી, કોલમ્સ કઈ રીતે વાપરવાની છે આપણે ઓલરેડી કોલ કરતા શીખ્યા છે કે ભાઈ રોની અંદર કોલમ લખવાની છે. ગટર્સ, બે કોલમ વચ્ચેની સ્પેસ ને ગટર્સ કહે છે કે ભાઈ આ વચ્ચે સ્પેસ કઈ રીતે યુઝ કરેલી છે. બરાબર? તો આ બધી કોન્સેપ્ટ અંદર છે જ. આપણે અહીંયા યુઝ કરતા શીખ્યા તો આપણે એક્ઝામ્પલમાં જવાનું છે. મેં આપણે જે બતાવ્યું એ પ્રમાણે ક્યાંથી એક્ઝામ્પલમાં જેવું ફરીથી એકવાર બતાવું છું. ઉપર એક્ઝામ્પલ છે, એના પર ક્લિક કરું છું. હું રાઈટ ક્લિક કરીને અહીંયા ઓપન વિથ ન્યૂ ટેબ કરી દઉં છું ખાલી. બરાબર? જેમાં કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ રહ્યો છું, જ્યાં હું એ સ્લાઇડર, મેનુ અને એના કોન્સેપ્ટ વાળું એક્ઝામ્પલ લઉં છું. શાંતિથી જુઓ. બરાબર? આઈડિયા આવી જશે. તો અહીંયા જો પહેલા મેનુ છે, તો મેનુ બનાવવું છે મારા બુટસ્ટ્રેપમાં. તો કોઈ ટેન્શન નહીં લેવાનું, ઇઝીલી મેનુ બનશે. અહીંયા મેં લખેલું છું ખાલી મેનુ સ્ટાર્ટ, મેનુ એન્ડ. ડિઝાઇન બનાવવાની છે પણ એવી નહીં કે મજૂરી કરવાની છે. અહીંયા કશું જ નથી લખવાનું. અહીંયા સર્ચ કરો. સર્ચ ના કરો તો અહીંયા તમને કમ્પોનેન્ટ્સમાં બતાવશે નેવ બાર. નેવ બાર એ મેનુનો છે. એની વાર અને સર્ચ તમને ખબર પડી જાય છે એકવાર તો એ સર્ચ કરી શકો છો ડાયરેક્ટ જ. તો આ તમારું નેવ બાર રહ્યું, જેમાં લોગો છે, મેનુ છે, સર્ચ બોક્સ છે. તો બસ અહીંયા જન્મસિદ્ધ હક પ્રમાણે, બરાબર, આપણું આઈટી ડેવલપરનો હક છે આપણું, તો ભાઈ કોપી પેસ્ટ કરી શકે છે. તો એ ક્લિક કર્યું, કોપી થઈ ગયો આખો કોડ. આ ઓલ કોડ કોપી થઈ ગયો એન્ડ અહીંયાથી પેસ્ટ કરી દીધો. બરાબર? પહેલા એક કામ કરીએ, રન કરી દઈએ એટલે પહેલા જોઈ લે કે કેવું દેખાય છે, પછી કોપી પેસ્ટ કર્યા પછી આઉટપુટ કેવું આવે છે. જો અત્યારે આપણી વેબસાઇટ બ્લેન્ક દેખાશે, કશું જ નથી અંદર. બરાબર? કશું જ નથી. તો અહીંયા મેં પેસ્ટ કર્યું મેનુ. હવે આપણી વેબસાઇટમાં મેનુ આવી ગયું. જો આવી ગયું ને. હવે એ વેબસાઇટમાં આપણે બ્લેક કલર સેટ કરવાનો છે. તો જે મેનુ ઓપન કરીએ છીએ તો નીચે અહીંયા મેનુની નીચે અલગ અલગ કલર્સના મેનુ બતાવશે. આપણે બ્લેક શેડ જોઈએ છે તેમાં લખેલું છે નેવ બાર માં બીજી ડાર્ક. બરાબર? બરાબર? બીજી ડાર્ક, બોર્ડર બોટમ અને બોર્ડર બોડી એવી જોઈ લઈએ. અને ડીએસ માં ડાર્ક થીમ પણ આપેલી છે. તો અહીંયા આપણું નેવબાર નો નેવ ટેગ છે. જે નેવ ટેગ છે એમાં નેવબાર એક્સપાન્ડ એલજી બોડી ટેરિટરી લખેલું છે. તો અહીંયા થોડું એક્સ્ટ્રા લખીએ અને એમાં બીજી બોડી ટેરિટરી છે એ હટાવી દઈએ આપણે. બરાબર? ટેરિટરીને હટાવી દઈએ અને અહીંયા બોર્ડર બોડી બીજી ડાર્ક કરી દીધી છે એટલા માટે. બરાબર? તો અહીંયા તમે જોશો તો આપણી વેબસાઇટમાં ડાર્ક મેનુ થાય છે. જોડે જોડે આપણે કહેવું પડશે કે ભાઈ ટેક્સ્ટ કલર વ્હાઇટ કરવાના છે. તો અહીંયા ટેક્સ્ટ કલર વ્હાઇટ કરવા માટે કહેવું પડશે કે ભાઈ અમારી થીમ ડાર્ક છે એટલે ટેક્સ્ટ કલર લાઇટ થઈ જાય. આ ડાર્ક થઈ ગયું છે પણ ટેક્સ્ટ કલર વ્હાઇટ થયા નથી. તો એના પાછળ સ્પેસ કઈ લખવાનું છે, ડેટા ડેશ બીએસ ડેશ થીમ. બીએસ મતલબ બુટસ્ટ્રેપ ડેશ થીમ. તો અહીંયા ડાર્ક લખી છે. ડેટા ડેશ એટલે કોઈ બુટસ્ટ્રેપનો ટેગ નથી. એટ્રીબ્યુટ તમે ડેટા ડેશ થઈને તમે કોઈ પણ બની શકો. ડેટા ડેશ તમે તમારું નામ લખશો તો બી ચાલશે. બરાબર? મેં લખ્યું છે ચિરાગ. તો અહીંયા ચિરાગ, ડેટા ડેશ ચિરાગ અને અહીંયા ડેટા લખી જાય તો બી થશે. બરાબર?
તો એ કોઈ પણ અહીંયા તમે લખી શકો છો અને કામ કરી શકો. ડેટા બેઝ એટલે કસ્ટમ એટ્રીબ્યુટ છે, પોતાનો એટ્રીબ્યુટ બનાવવો હોય તો HTML માં પોસિબલ છે. બરાબર, તો એ કલર થઈ ગયો. હવે આ મેનુમાં અહીંયા ઓરિજિનલ એવું જ છે કે ભાઈ લેફ્ટ સાઈડ થી સ્ટાર્ટ થાય છે, મતલબ આગળ લેફ્ટ સાઈડ રાઈટ, લેફ્ટ ને રાઈટ બંને સાઈડ 15 પિક્સલની જગા છૂટે છે, પણ મારે આવું નથી જોઈતું. બરાબર, તો હું શું કરું છું કે નેવબાર બીજી એક્સપેન્ડ એલજી લખેલું છે. ચલો એક કામ કરીએ, એ તો બરોબર છે, પણ અહીંયા ફ્લુઇડ લખેલું છે, એ ફ્લુઇડ હટાવી દઉં. કન્ટેનર ફ્લુઇડ છે એ હટાવી દઉં છું, કારણ કે 100% છે એટલા માટે. તો હવે જોજો આપણું મેનુ અંદર જતું રહે, થોડું અંદરની સાઈડ આવશે સેન્ટરમાં. બરાબર, એ કન્ટેનરની અંદર એ ટેગ છે જેનો ક્લાસ નામ નેવર બ્રાન્ડ, એમાં નેવર લખેલું છે, ત્યાં મેં લખી દીધું ડેપલ. તો અહીંયા આપણે મેનુમાં ડેપલ થઈ જશે. અહીંયા હોમ લિંક ડ્રોપ ડાઉન ડિસેબલ એવું છે. ફોર એક્ઝામ્પલ આપણે ડેપલના મેનુમાં જે રીતે લખેલું છે એ રીતે જ કહીએ, કારણ કે મારી ડેપલની વેબસાઇટ પણ બુટસ્ટ્રેપ પર બનાવેલી છે મેં. બરાબર, તો અહીંયા લોગોની વાત છોડી દઈએ, આપણે એ ટેક્સ્ટની વાત કરીએ કે ભાઈ અબાઉટ ટ્રેનિંગ અવર સર્વિસીસ એવું લખવું છે મારે. તો અહીંયા હું લખી શકું છું ક્યાં, તો એના નીચે એક ડિવિઝન છે જેનું નામ છે કોલેપ્સ, અને એની અંદર UL છે નેવબાર નેવ, એની અંદર એ ટેગ છે નેવબાર લિંક, એન્ડ અહીંયા હોમ, પછી આ બાજુ અબાઉટ. બરાબર, એની અંદર હોમ અબાઉટ, પછી શું છે, હા ટ્રેનિંગ, અહીંયા ટ્રેનિંગ. બરાબર, ટ્રેનિંગ ટ્રેનિંગ પછી શું છે, તો ટ્રેનિંગ ફાઇનલ યર પ્રોજેક્ટ્સ, તો અહીંયા ફાઇનલ યર પ્રોજેક્ટ્સ. બરાબર, પછી શું છે, લાઈવ પ્રોજેક્ટ્સ. તો અહીંયા તમે કન્ટેન્ટ આ રીતે ગોઠવી શક્યા છો. લાઈવ પ્રોજેક્ટ્સ જો સબ મેનુ ઓટોમેટિક બનાવેલું છે. સબ મેનુ માટે એને શું કહ્યું છે કે LI ની અંદર UL લીધેલો છે, અને એ UL નો ક્લાસ આવે છે ડ્રોપ ડાઉન મેનુ, અને એ LI માં લખેલું છે ડ્રોપ ડાઉન, એટલે ઓટોમેટિક ડ્રોપ ડાઉન ચાલુ થઈ જાય. પણ ક્યારે ઓન થાય કે ભાઈ એ ટેગ ની અંદર એક તો ડ્રોપ ડાઉન ટોગલ લખેલું છે, અને અહીંયા લખેલું છે ડેટા ડેશ BS ડેશ ટોગલ ડ્રોપ ડાઉન, એટલે તમારું ડ્રોપ ડાઉન મેનુ વર્ક કરી રહ્યું છે. બરાબર, લાસ્ટમાં અહીંયા કોન્ટેક્ટ લખી દઉં છું હું, કારણ કે એવડું મેનુ બનાવવું નથી મારે, પણ બનાવવું હોય તો બનાવી શકાય છે. અને એમાં અહીંયા ડિસેબલ કાઢી લઉં છું, અને અહીંયા એરિયા ડિસેબલ પણ જરૂર નથી, કારણ કે એમાં ક્લિક કરવાનું છે, ડિસેબલ્ડ કરવાનું નથી. ક્લિક કરવાનું છે અને હેઝ લખી દીધું. ચલો, તો અહીંયા તમે તમારો મેનુ જોઈ શકો છો. તો અહીંયા આવી ગયા. ચલો, એકાદ મેનુ વધારવું છે મારે. ફોર એક્ઝામ્પલ અવર કોર્સીસ છે, યા કઈ ગઈ છે ફ્રી કોર્સીસ છે, તો એ લખવું છે મારે. તો અહીંયા આના પર ક્લિક કરી પેસ્ટ કરી અને એ લખી દીધું ફ્રી કોર્સીસ. બરાબર, તો અહીંયા નેવ એક નવો LI લીધો, નેવ આઇટમ લીધી, નેવ લિંક લખી. બરાબર, તો અહીંયા ફ્રી કોર્સીસ લખાઈ જાય છે. રેડી, તો અહીંયા તમે આ રીતે આખું સેટ કરી શકો છો. તૈયાર, ચલો, તો આ મેનુ થઈ ગયું તમારું. હવે મારે નીચે બનાવવું છે સ્લાઇડર. આ જે બનાવવા છે, સોરી, આ બંધ કરી દેવા દો, વાળી કરી હેરાન કરે છે, અને પી નાખી દેવા દો. આ સ્લાઇડર બનાવવું છે મારે. બરાબર, તો આ સ્લાઇડર બનાવવું છે, તો સ્લાઇડર બનાવવાની મજબૂરી નથી કરવાની તમારે. તમારે આની અંદર હશે આવ ક્રાઉઝેલ, ઓનલી ક્રાઉઝેલ, ક્લિક કરો. બરાબર, તો ક્રાઉઝેલમાં એક આ ફર્સ્ટ સ્લાઇડ આવે છે. તો આપણે સ્લાઇડમાં શું છે કે 3 સ્લાઇડ છે, દરેકમાં ટેક્સ્ટ એન્ડ બટન મૂકેલું છે. તો આપણે થોડા નીચે જઈએ તો સ્લાઇડ એ બી છે, સ્લાઇડ વિથ ટેક્સ્ટ આપણે આ જોઈએ છે. નીચે 3 બટન પર છે મૂવમેન્ટ કરવાના. તો બસ જન્મ સિદ્ધાંત પ્રમાણે પાછું એ કોપી ટુ ક્લિપબોર્ડ એન્ડ નોટ આપણા VS કોડમાં જઈએ. બરાબર, એન્ડ અહીંયા ખતમ કરીએ, અને અહીંયા લખી દઈએ સ્લાઇડર સ્ટાર્ટ એન્ડ સ્લાઇડર એન્ડ. રેડી, પેસ્ટ કરી. રેડી, તો પેસ્ટ કરી છે, તો તમારે આ રીતે દેખાશે આવી. પણ એ ફોટોગ્રાફ્સ નહીં દેખાય, કારણ કે આપણે જે કોપી પેસ્ટ કર્યું છે એમાં ફોટોગ્રાફ્સ નથી. તો આપણે એક કામ કરીએ, ફોટોગ્રાફ્સ લઈએ છીએ. તો તમને મેં ગઈકાલે એર ઇન્ડિયા વેબસાઇટ બનાવવા આપી હતી. મેં ગઈકાલે એના આગલા દિવસે કે ભાઈ કીધું હતું કે ફ્લેશ બોક્સથી બનાવવાનો ટ્રાય કરજો. બરાબર, તો એની અંદર જે ફોટોગ્રાફ્સ પડ્યા છે એ જ હું લઈ લઉં છું. એથી અસેટમાં ING અસેટ ની અંદર ઇમેજ, અને એમાં સ્લાઇડર ના ફોટોગ્રાફ્સ ઓલરેડી પડેલા છે. એ ઓલ ફોટોગ્રાફ્સ નો ફોલ્ડરને કોપી કરું છું, અને મેં મારા પ્રોજેક્ટમાં જાઉં છું. પ્રોજેક્ટમાં ક્યાંય નથી. ચલો, આપણે અહીંથી ઓપન કરી લઈએ પ્રોજેક્ટ. તો અહીંયાથી રાઈટ ક્લિક, રિવેલ ઇન ફાઇલ એક્સપ્લોરર. બરાબર, એન્ડ અહીંયા ઇમેજ ફોલ્ડર, અને ઇમેજ ફોલ્ડર ની અંદર પેસ્ટ.
બરાબર. ઓકે, એક જ મિનિટ. હા, એક જ મિનિટ. અહીંયા સ્લાઇડરના ફોટોગ્રાફ્સ આપણે મૂક્યા. હવે એ ફોટોગ્રાફ્સ તમારે એ કોલ કરાવવા છે. તો અહીંયા ડિવિઝન ક્રાઉઝેલ એક્સેપ્શન ક્રાઉઝેલ એક્ઝામ્પલ કેપ્શન છે. તો જો અહીંયા હું ડબલ ક્લિક કરું છું તો એક અહીંયા કનેક્ટેડ છે અને એક લાસ્ટમાં કનેક્ટેડ છે. જો આઈડી મેઇન જે છે તો અહીંયા મેં કંટ્રોલ ડી કરું છું. તો અહીંયા મલ્ટિપલ સિલેક્શન થઈ જાય છે ડબલ ક્લિક કર્યા પછી, અને એ નામ આલું છું સ્લાઇડર. બરાબર. એન્ડ આની અંદર નીચે ક્રાઉઝેલ ઇન્ડિકેટર છે. એ ઇન્ડિકેટર મતલબ તમારી વેબસાઇટમાં આ જે 3 બટન છે એ ઇન્ડિકેટર છે. નીચે ક્રાઉઝેલ ઇનર છે અને એમાં ક્રાઉઝેલ ઇનરમાં ક્રાઉઝેલ આઇટમ જે 3 ફોટોગ્રાફ્સ મૂવ થઈ રહ્યા છે એ એની અંદર છે. બરાબર. અને ક્રાઉઝેલ કંટ્રોલ પ્રીવિયસ બટન છે, ક્રાઉઝેલ કંટ્રોલ નેક્સ્ટ બટન છે. બરાબર. તો એ જે બે બટન છે બાજુમાં બે એરો છે. બરાબર. તમને બે ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતે વર્કિંગ કરી રહી છે, કન્ટેન્ટ કઈ રીતે ગોઠવેલા છે, તો એ પ્રમાણે એ છે. તો અહીંયા મેં ઇમેજ લીધી અને અસેટ ઇમેજ સ્લાઇડર 1.jpg, અસેટ image slider 2.jpg and asset image and slider and 3.jpg. બરાબર. 3 ફોટોગ્રાફ્સ મેં કોલ કરી દીધા છે. તો 3 ફોટોગ્રાફ્સ મેં અહીંયા યુઝ કરે છે. 1 2 3. અહીંયા ફોટોગ્રાફ્સની સાઈઝ મોટી છે એટલા માટે એ પ્રમાણે દેખાય છે. અને નીચે તમને સ્લાઇડર પણ દેખાઈ રહ્યું છે. તો આ એક સેટઅપ છે તમારું કે ભાઈ કઈ રીતના સ્લાઇડર મેં ગોઠવી આપ્યું. બરાબર. બહુ કોઈ માથાકૂટ નથી. આવા 3 ભાગ છે, 1 2 અને 3 ભાગ છે. ચલો એના માટે પણ એક ફોટોગ્રાફ લઈ લઈએ આપણે, કારણ કે અહીંયા ફોટોગ્રાફ્સના સર્કલ છે, ફોટોગ્રાફ્સ નથી. તો અહીંયા ટીમ કરી ફોટોગ્રાફ્સ છે જે, બરાબર, ટીમ કરીને જે ફોટોગ્રાફ્સ છે એ અહીંયા મારે યુઝ કરવાના છે. એક જ મિનિટ. ઓકે. તો અહીંયા ફોટોગ્રાફ જે છે એ ગોઠવવાના છે. તો ટીમના જે ફોટોગ્રાફ છે મેં કોપી કર્યા અને કોપી કરી અને અહીંયા મારા વેબસાઇટમાં મૂકી દીધા. આપણે અસેટની અંદર ઇમેજની અંદર નાખ્યા ટીમ કરી ફોટોગ્રાફ. ટીમ એટલે સર્કલ લાવવાનું છે, આપણે કરીએ સર્કલ બી. તો અહીંયા આ આપણું સ્લાઇડરનું કામ પત્યું. નીચે આપણે અહીંયા કરીએ છીએ સર્વિસીસ. તો અહીંયા SERVICES સર્વિસીસ સ્ટાર્ટ સર્વિસીસ એન્ડ. આવો જુઓ અહીંયા આ જે વેબસાઇટ છે એમાં ઉપરનો ભાગ વ્હાઇટ કલરનો જગા છૂટે છે, નીચે પણ જગા છૂટે છે. તો આપણે એ પ્રમાણે નામ આપી દઈશું કે ભાઈ અહીંયા સર્વિસીસ આવશે તો બી ચાલશે. કાં તો એવી કરી શકાય છે કે ભાઈ આખા આટલાથી માંડીને લાસ્ટ સુધી તમારો વ્હાઇટ કલર છે. બરાબર. તો તમે એ પ્રમાણે અલગ બની શકો છો, જેવી તમારી ઈચ્છા. બરાબર. તો મેં એ ડોટ સર્વિસીસ SERVICES સર્વિસીસ અને એમાં કન્ટેનર અને કન્ટેનરની અંદર કામ છે આપણું કન્ટેનર એટલા માટે કે વેબસાઇટમાં આ જે બોક્સ ગોઠવેલા છે એ સેન્ટરમાં છે. તો અહીંયા કન્ટેનર અને કન્ટેનરની અંદર ડોટ રો. બરાબર. રો કેમ રો? કારણ કે અહીંયા એક બોક્સ, બીજું બોક્સ અને ત્રીજું બોક્સ, 3 બોક્સ કનેક્ટેડ છે. બરાબર. તો અહીંયા ડોટ સર્વિસીસ બોક્સ અને સર્વિસ બોક્સ ની અંદર ફોટોગ્રાફ છે ગોઠવવાનું છે. તો અહીંયા IMG અને IMG ની અંદર, ઓકે, IMG ની અંદર asset and image theme and 1.jpg કોલ કરાઈ. એન્ડ એની અંદર હેડિંગ લખવાનું છે. તો હેડિંગ માટે અહીંયા S2 ટેગ અને હેડિંગ્સ. એ રીતે પેરેગ્રાફ લખવો છે. તો અહીંયાથી પેરેગ્રાફ. તો અહીંયા P ટેગ એન્ડ અહીંયા પેરેગ્રાફ. એન્ડ જસ્ટ નીચે બટન મૂકવું છે, પણ બટન નથી, આ E ટેગ છે કારણ કે લિંક વ્યૂ ડિટેલ ની છે. પણ બટન જેવી દેખાય છે તો આપણે અહીંયાથી E ટેગ મૂકવાનું રહેશે. 1 મિનિટ, લોડિંગ થઈ રહ્યું છે. E ટેગ હેશ અને એ લખી દીધું વ્યૂ ડિટેલ્સ એન્ડ એરો. તો એ પહેલા તમે જુઓ કે લુક કેવું આવ્યું છે. સેમ ના આવે એ આપણે શું થવું પડશે, સેટ કરવું. આ બટન જેવું કરવું છે આપણે.
તો કશું જ નહીં કરવાનું, અહીંયા બટન્સ કઈ આપેલું છે, બટન્સ. જો મોસ્ટ ઓફ 100%માંથી 40% યા 50% કામ તમને અંદર તૈયાર મળે જ છે. એનો ક્લાસ આ લેવાનો છે. તો એ બટન સેકન્ડરી, કેમ? કારણ કે આ આવું જોઈએ છે આપણે કલર. તો એ લખેલું છે બીટીએન સેકન્ડરી. તો 100%માંથી 50% કામ અહીંયા આપેલું છે. આ ખાલી બેઝિક કોન્સેપ્ટ છે, જોજો પાછા. આવી ગયું બટન. બીજું, અહીંયા જે બોક્સ છે એ બોક્સને પણ આપણે સેટ કરીએ છીએ. ફોટોગ્રાફ ગોઠવ્યો છે, જોડે જોડે થોડું સેટ કરવાનું છે, પણ આપણે અહીંયા સર્વિસ બોક્સ લઈ લીધી છે. પણ એ રોમાં આપણે 3 ભાગ પાડવાના હતા, એ ભૂલી ગયો હું. તો અહીંયા ડોટ કોલમ 3 ભાગ આપણે શીખ્યા હતા. આમાં પણ બુટસ્ટ્રેપમાં પણ 12 કોલમની ગ્રીડ સિસ્ટમ છે. બુટસ્ટ્રેપમાં પણ 12 કોલમની ગ્રીડ સિસ્ટમ છે. તો અહીંયા 12ના 3 સરખા ભાગ કરવા છે. તો એ શું કરાશે કે 12 ડિવાઈડ બાય 3. તો 4 નંબરની કોલમ 3 વાર યુઝ કરી શકો છો. આની અંદર ગ્રીડ સિસ્ટમ છે એ બી રિસ્પોન્સિવ, કે જેમાં અહીંયા મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે અહીંયા અલગ અલગ લેઆઉટ્સમાં અલગ અલગ ગ્રીડના નામ છે, SM, MD, LG. બરાબર? તો તમારે કયા ડિવાઇસમાં કેવી જોઈએ છે પ્રમાણે જોઈએ છે. આપણે LG લખશું તો અહીંયા 1100માં અને 1400માં, મતલબ 1200માં અને 1400માં પણ સેમ કોલમ કામ કરે. જેવું 1000 નીચે જતા એટલે 12ની કોલમ ઓટોમેટિક થઈ જશે. એ પછી સેટઅપ કરીએ છીએ આપણે. અહીંયા શું નામ છે? 1000 સુધીમાં LG નામ છે, જે આપણે લાસ્ટ ડેસ્કટોપ કીધું, LG-4. અને એવી 3 કોલમ જોઈએ છે આપણે. બરાબર? અને એમાં આપણે એક સર્વિસ બોક્સ મૂક્યું. સેમ સર્વિસ બોક્સ અહીંયા મૂકી દઉં છું, ખાલી પેજનો અહીંયા ખાલી ફોટો બદલી નાખું છું, નંબર 2 કરી દઉં છું. અને સેમ સર્વિસ બોક્સ અહીંયા મૂકી દઉં છું, એ નંબર 3 કરી દઉં છું. તો અહીંયા આપણે સર્વિસ બોક્સ ગોઠવાઈ ગયા. હવે આપણે એને ગોઠવીએ છીએ. નામ આવ્યું છે સર્વિસ બોક્સ. ડિઝાઇન સેટ કરવાનું બાકી છે હજી આપણે સેટ કરી રહ્યા છીએ આટલું. હવે શું કરશો? તો અહીંયા આપણે પોતાની રીતે સેટઅપ કરવાનું છે. તો જો પહેલા તો અહીંયા ચીપકી ના આવવું જોઈએ, આના જેમ જગ્યા છૂટવી જોઈએ. આ વેબસાઇટના જેમ ઉપર જગ્યા છૂટવી જોઈએ. તો આની અંદર લાસ્ટમાં તમારા યુટિલિટીઝ છે, અને એમાં માર્જિન અને પેડિંગની યુટિલિટીઝ દેખાય છે. ક્યાં? સ્પેસિંગ, આડી સ્પેસિંગ. બરાબર? જો મોસ્ટ ઓફ તૈયાર આપેલું છે, તમારા કોડ રેર કેસમાં પડશે. અહીં લખેલું છે M ફોર માર્જિન, P ફોર પેડિંગ, T ફોર ટોપ, B ફોર બોટમ, S ફોર સ્ટાર્ટ એટલે લેફ્ટ. માર્જિન લેફ્ટ વર્ક કરશે, પેડિંગ લેફ્ટ વર્ક કરશે. E ફોર એન્ડ મતલબ માર્જિન રાઈટ કાં તો પેડિંગ રાઈટ. X ફોર લેફ્ટ રાઈટ, Y ફોર ટોપ બોટમ. એમાં 0 થી 5 નંબર આપેલા છે. માર્જિન જોઈતી ના હોય તો 0, અને 1 to 5 નંબર આપેલા છે. ઓટો પણ આપેલી છે. આપણે જે જોઈતી હોય પ્રમાણે આપી દઈએ છે. તો આપણે એ પેડિંગ યુઝ કરશું. તો એ પેડિંગ ટોપ બોટમ હું 5 ને લઈ લઉં છું. તો અહીંયા અંદર જગા છૂટી જશે. જો છૂટી ગઈ જગા, નીચે ઉપર બંને જગા છૂટી ગઈ. બીજું, આની અંદર ડિવાઈડર છે, નીચે આવું ડિવાઈડર છે. તો એ ડિવાઈડર યુઝ કરવું છે તો કન્ટેનરની અંદર જ યુઝ કરશું, કારણ કે એટલું જ સાઈઝમાં છે. તો એ રો ખતમ થાય ત્યાં HR ટેગ લેશું, અને એ HR ટેગમાં ક્લાસ આવશે ભાઈ માર્જિન ટોપ બોટમ પાસે, એટલે એવી જગા છૂટી જાય. બરાબર? તો એ લાઈનના ઉપર નીચે આવી જાય. આવી ગયું? હવે વાત કરીએ આની અંદર સર્વિસ બોક્સ. સર્વિસ બોક્સ થયું, અને એ સર્વિસ બોક્સમાં અહીંયા ડોટ સર્વિસ બોક્સ. બરાબર? અહીંયા ડોટ સર્વિસ બોક્સ, પેલામાં માર્જિન આપી ગઈ. હવે સર્વિસ બોક્સની અંદર જો કસ્ટમ CSS માં કામ કરશું. બુટસ્ટ્રેપની CSS માં આપણે કામ નહીં કરીએ. બુટસ્ટ્રેપની CSS ખાલી એમાં કોઈ છેડછાડ નહીં કરે, યુઝ કરવાની. આપણે કસ્ટમ CSS માં ચેન્જ કરવાનું જે કરવું હોય. તો અહીંયા આપણે સર્વિસ બોક્સમાં કામ કરીએ છીએ. જો મોસ્ટ ઓફ કોડ નથી કરવો પડે, માપનો જ કોડ કરશું આપણે, તો જે ઓટોમેટિક કામ થાય. તો સર્વિસ બોક્સની અંદર રહેલું IMG, તો એના એક કામ કરીએ આપણે. વિથ આપી દઈએ કે ભાઈ વિથ 200 પિક્સલ, હાઈટ 200 પિક્સલ, બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ. બરાબર? તો એ બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ થાય. તો એ આવી ગયું. બરાબર? બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ નહીં. ઓકે, હા, બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ નથી આપણે, સોરી. અહીંયા હાઈટ વિથ 200 પિક્સલ થઈ ગઈ. એન્ડ બોર્ડર રેડિયસ, બોર્ડર રેડિયસ આપી દઈએ 50%, એટલે ઓટોમેટિક 4 સાઈડથી ગો રાઉન્ડ થઈ જાય. હવે એને ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક આલી દઈએ. ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક ને ઇનલાઇન બ્લોક. બરાબર? હવે એને સેન્ટરમાં લેવું છે. તો આપણે સર્વિસ બોક્સને જ કરી દઈએ અંદર કે ભાઈ સર્વિસ બોક્સમાં રહેલી ઓલ કન્ટેન્ટ ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર જતી રહે. તૈયાર? ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર જતું રહે. બરાબર? તો એ ઇમેજના નીચે જગા છોડવાની છે.
તો એ જગ્યા પણ છૂટી જશે. તો જો કેવું મસ્ત દેખાય છે. ખાલી ફોટોગ્રાફ્સ આપણે નાખે કન્ટેન્ટ એની જ ખોટું છે. રેડી, જગ્યા છૂટી ગયેલી છે ઓલરેડી. ચલો, તો હવે નેક્સ્ટ શું છે? તો નેક્સ્ટ તમારો આ રીતે વિભાગ છે. લેફ્ટ સાઈડ આ છે, રાઈટ સાઈડ આ છે. તો એ પણ તમે કન્ટેન્ટ ગોઠવી શકો છો. કઈ છે? તો અહીંયા તમે જાઓ. અહીંયા તમારું કન્ટેનરમાં સર્વિસીસ નું છે. ખતમ કર્યું. અહીંયા તમે નીચે જાઓ. ત્યાં સર્વિસ ના નીચે આપણે એ લખી શકો છો. તમારે જે લખવું લખી શકો છો. લખવું ભાઈ સેક્શન 1 એન્ડ સ્ટાર્ટ સેક્શન 1 એન્ડ. તો આ રીતે ડોટ સેક્શન બોક્સ 1 એ જ નામ આપું છું. બરાબર, એના અંદર કન્ટેનર સેન્ટરમાં એની અંદર રો લેફ્ટ સાઈડ નું કોલ -lg-8. બરાબર, એન્ડ અહીંયા ટેક્સ્ટ લખવાની છે. આ તો એ ટેક્સ્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો એને કયો ટેગ યુઝ કરેલો છે. તો એ પણ તમે યુઝ કરી શકો છો. તો ભાઈ જો કોલ MD7 લખ્યું છે, આપણે 8 લખ્યું છે. તમે લઈ શકો છો 7 તો 7. બરાબર, તમારી ઈચ્છા, તમારે જે મરજી હોય કરી શકો છો. એને કંઈક માર્જિન પેડિંગ કરીને ઉપર નીચે લાવ્યો છે, પણ એની અંદર ટેગ યુઝ કર્યો છે S2 ટેગ, અને S2 ટેગ ની અંદર સ્પાન ટેગ યુઝ કર્યો છે. બરાબર, અને પછી નીચે P ટેગ યુઝ કર્યો. આપણે કામ કરીએ, પહેલા તો આપણે આ S2 ટેગ લઈ લઈએ. S2 ટેગ લઈ લઈએ અને એ S2 ટેગ ની અંદર અહીંયા આપણે કોલમમાં સેટ કરીએ કે ડોટ સેક્શન કન્ટેન્ટ. બરાબર, સેક્શન કન્ટેન્ટ ની અંદર S2 ટેગ. બરાબર, બરાબર, સેક્શન S2 ટેગમાં એ કન્ટેન્ટ and it will be below mind ટેક્સ્ટ કન્ટેન્ટ કરી લેજે જે એના આપણે સ્પાન ટેગમાં મૂકવાનું છે. ઓકે, એન્ડ એમાં સમ ગ્રેડ પ્લેસ હોલ્ડર વાળું જે છે એ પાછું આપણે P ટેગમાં મૂકવાનું છે. સ્ટુડન્ટ જસ્ટ નીચે. બરાબર, એને ક્લાસ લીધી હોય જરૂર નથી કે એક લેવો, આપણે આપણી રીતે લઈ શકીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, ચલો સાઈડમાં આની ફોટોગ્રાફ્સ છે. ફાઇલ ફોટોગ્રાફ્સ ગોઠવી છે, કન્ટેન્ટ ગોઠવી છે, ખબર નથી પડી. પણ એ જો આખું, હા, SVG સેટ કરી છે. આપણે કોઈ ફોટોગ્રાફ લઈ લઈએ છે, કારણ કે SVG સેટ કરવી મુશ્કેલ છે. તો અહીંયા આપણે અત્યારે ફોટોગ્રાફ લઈ લઈએ છે. SVG માં ટાઈમ પણ જશે. એ પોર્ટફોલિયોમાંથી એક ફોટોગ્રાફ લઈ લઈએ છે ખાલી. બરાબર, અને એ ફોટોગ્રાફ્સ ને અહીંયા આપણા ઇમેજમાં જઈ અહીંયા સેક્શન નામનું ફોલ્ડર બનાવી દઈએ. અને એ સેક્શનના ફોલ્ડરમાં પેસ્ટ કરીએ. ઓકે, ચલો અહીંયા સેક્શનના ફોલ્ડર પેસ્ટ કરી દો. અહીંયા આપણું કોલ LG7 છે, તો એની જગ્યાએ આપણે અલગ લઈ લઈશું. બરાબર, હા, ટોટલ આપણા રોની અંદર 12 હોય. તો અહીંયા ડોટ કોલ LG 5 લેવાશે. તો 5 ને 7 12 થઈ જશે. એની અંદર ડાયરેક્ટ ઇમેજ કોલ કરી શકો છો તમે. અહીંયા અસેટ ની અંદર રહેલું ઇમેજ ની અંદર રહેલું સેક્શન work1.png. અહીંયા તમે જોશો તો આ રીતે ગોઠવાઈ ગયું. બરાબર, ચલો આ ફોટો બહાર આવે છે એ આપણે એડજસ્ટ કરીએ છીએ. અહીંયા ફર્સ્ટ ફીચર્સ હેડિંગ વાળું જે ભાગ છે એના ફોન્ટ સાઇઝ ને બધું સેટ કરેલું છે. સેમ કલર હું લઈશ એ તમે તમારી રીતે કરજો. હું મારી રીતે થોડું સેટઅપ કરી દઉં છું, ખાલી ફોન્ટ સાઇઝ ને બધું. તો અહીંયા સેક્શન કન્ટેન્ટ મારે ખાલી કસ્ટમાઇઝ કઈ રીતે કરવાનું છે બુટસ્ટ્રેપ એટલું જ મારે શીખવાડવાનું છે. તો અહીંયા જે તમારો ભાગ છે જેમાં સેક્શન બોક્સમાં આપણે પેડિંગ ટોપ બોટમ 5 ની આપી દઈએ એટલે એમાં જગ્યા છૂટી જાય. બરાબર, જગ્યા છૂટી જાય. એ રીતે અહીંયા પણ આ જગ્યા છૂટી ગઈ. એ રીતે અહીંયા સેક્શન કન્ટેન્ટ જે લખી છે તો એ સેક્શન બોક્સ 1 છે આપણે. એની અંદર રહેલું સેક્શન કન્ટેન્ટ અહીંયા આપણે કરીએ ભાઈ માર્જિન ટોપ. જો માર્જિન ટોપ વર્ક કરતી હોય તો અહીંયા લખી 50 પિક્સલ. તો શું થાય છે એવી જોઈએ આપણે. આખું મૂવ તો નથી થતું ને? બરાબર, આખું મૂવ થશે આમ તો અંદાજિત.
જોઈ લઈએ તો બી કારણ કે કેવું છે આપણે શીખ્યા તે પ્રમાણે માર્જિન ટોપ છે અહીંયા આની અંદર કોઈ સેટઅપ નથી આની અંદર ઓલરેડી ફીડિંગ ગોઠવેલી હશે કાં તો કઈ ગઈ હશે કાં તો બ્લેક બોક્સ જોઈએ કેવું થાય છે બી જોઈએ અહીંયા ઇન્સ્પેક્ટ કરીએ આપણે ઇન્સ્પેક્ટ બરાબર એમાં આના પર કર્સર લઈએ અને આ બોક્સ છે જો અહીંયા ટોપ જે છે એને આપણે વધારીએ તો અહીંયા હા એ પોતે નીચે આવે છે કોઈ પ્રોબ્લેમ નહીં જ્યારે આને ટોપમાં શું આવી છે ડાયરેક્ટ 7 આરઈએમ આરઈએમ એટલે રૂટ એલિમેન્ટ હવે રૂટ એલિમેન્ટ એટલે તમારા જેમ રૂટમાં કોઈ અસાઇન કરેલું હોય તો એ પ્રમાણે આરઈએમ ગણી લે છે બરાબર એ જેમ રૂટમાં બહુ બધા વેરિયેબલ અસાઇન કરી રહ્યા છે તમારે જોવા પડે અને કેટલા આરઈએમ કરે છે એ પ્રમાણે ગણવું પડે મતલબ 10 લખ્યા હોય 10 પિક્સલ તો 7 આરઈએમ એટલે 70 પિક્સલ થાય 10 × 7 પણ મલ્ટીપ્લાય થઈ જવાનું અહીંયા લખેલા છે 112 પિક્સલ આવે છે કહે છે તો અહીંયા પણ એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો તમે જરૂરી નથી કે તમે સેટ કર્યું બરાબર હું 110 પિક્સલ કરું છું તો અહીંયા 110 પિક્સલ અસાઇન કર્યા ઇમેજ છે તો સેક્શન બોક્સમાં રહેલી આઈએમજી વિથ 500 પિક્સલ હાઈટ 500 પિક્સલ જે પેલા બતાવતી હતી એન્ડ અહીંયા આપણે લખી દઈએ છે કે ભાઈ ડિસ્પ્લે બ્લોક તો અહીંયા તમારું સેટઅપ થઈ જાય છે થઈ ગયું તો આ રીતે તમે સેટ કરી શકો છો એમાં એક વિલ બી બિલો માઇન્ડ છે એનો કલર ચેન્જ હતો અને જોઈ ફોન્ટ સાઇઝ અલગ હતી તો તમે એમ લખી શકો છો કે સેક્શન બોક્સ ની અંદર રહેલું સેક્શન કન્ટેન્ટ 1 એક્સટ્રુડેડ જેની ફોન્ટ સાઇઝ મેં 40 પિક્સલ આપી જોઈ કેવું થાય છે જોઈએ આપણે આપણું બરાબર 40 પિક્સલ થોડું અલગ દેખાય છે એ 50 પિક્સલ આપીએ તો એ બી થઈ જશે એન્ડ ઇટ વિલ બી બિલો જે છે એનો ટેક્સ્ટ કલર થોડું ચેન્જ કરી દઈએ છે કાં તો એ તમારે જાતે ચેન્જ ના કરવો હોય તો અહીંયા ટેક્સ્ટ ના કલર છે એ ટેક્સ્ટ લખેલું છે કલર પ્રોપર્ટીમાં આવે છે એવી જોઈએ આપણે આ ટેક્સ્ટ ની બતાવે છે પણ અહીંયા તમે કલર્સ પર ક્લિક કરીને જોઈ શકો છો અહીંયા તમને કલર ઘણા બધા મળશે એમાં તમારા ટેક્સ્ટ કલર કેવું જોઈએ છે કોઈ ડાર્ક એમ્ફેસિસ જોઈએ છે મોટી ટેરેટરી જોઈએ છે કેવું જોઈએ છે તો એ પ્રમાણે કલર શેડ મળશે मतलब ये टेक्स्ट सेकेंडरी ले लिया हमने तो ये टेक्स्ट सेकेंडरी આપણે કોલ કરી દઈએ ક્લાસમાં તો આટલો ભાગ કોપી કર્યો કોપી કરી અહીંયા તમે તમારા સ્પાન્ડેક બનાવો ફોટો આપણે નવી નથી તમને તૈયાર મળે છે તો એ જ ક્લાસમાં કરવાના ખોટી મજૂરી નહીં કરવાની બરાબર એ જ હોય થઈ ગયું એ જ રીતે અહીંયા નીચે જે પેરેગ્રાફ છે એનો પણ કલર થોડો અલગ આવે છે એ પણ તમે લઈ શકો છો સાઈઝ અલગ આવે એ પણ લઈ શકો છો તો આ સાઈડ હવે ઉલટું છે નેક્સ્ટ ભાગમાં ઉલટું ભાગ છે આ સાઈડ થી આ સાઈડ છે એ ભાગ તમે લઈ શકો છો આનો આ ભાગ કોપી કરો પેસ્ટ કરો 1 નો 2 લખતા નહીં ખોટું મજૂરી ના કરવી પડે એના માટે એન્ડ અહીંયા જે 7 છે એને કટ કરી દો કોલમ નો અને નીચે લઈ લો 5 ઉપર લઈ લો એ પણ થઈ જશે ફોટો નંબર બદલી નાખો તમારી ઈચ્છા હોય તો વર્ક નંબર 2 લઈ લો એ પ્રમાણે દેખાશે 1 અને 2 ફોટો આવી જ નથી આપણે એટલું વર્ક 1 જ લઈને આવ્યા છીએ તો અહીંયા આપણે એક કામ કરીએ 2 3 4 તમે કેટલા લેવા એટલા ફોટા લઈ લો અને તમારા પ્રોજેક્ટના ફોલ્ડરમાં સેટ કરી લો રેડી તો એ સેક્શન નાખી દઉં છું પેસ્ટ કર્યા નથી કર્યા પેસ્ટ કોપી નથી થયા હજી નાખતા કંટ્રોલ સી તો પ્રેસ કરી છે અને કોપી નથી તો એ કંટ્રોલ સી કોપી એન્ડ અહીંયા પેસ્ટ જો કોઈ પેસ્ટ કરશો એકવાર રિફ્રેશ કરશો તો એ ફોટો અહીંયા છે આને થોડું આપણે એડજસ્ટ કરવું પડશે પાછું કારણ કે આ બાજુ એડજસ્ટ નહોતું કરવું પડે આમાં એડજસ્ટ કરવું પડે છે તો જોઈએ એને શું થઈ રહ્યું છે જોઈએ આપણે કે અહીંયા ઉપર ટેક્સ્ટ કેમ આવી જાય છે તો એ 7 છે અને એ 5 છે પણ 5 માં અહીંયા 500 બાય 500 નું કરેલું છે અને બહાર નીકળે છે એટલે ખબર નથી પડતી એક કામ કરી શકે છે કે વિથ ઓટો કાર્ડ લઈએ તો શું થાય છે અહીંયા કોલમ 5 વર્ક જ નથી કરતી અહીંયા વિથ એન્ડ હાઈટ કાઢી લઈએ તો ડિસ્પ્લે બોક્સ આ રીતે વર્ક કરે છે વિથની સાઈઝ આટલી છે તો આ કેમ આ રીતે વર્ક કરે છે એટલે તમારે સાઈઝ ઘટાડવી પડશે બરાબર તો સાઈઝ ઘટાડવી પડશે તો અહીંયા એક એક્સ્ટ્રા અલગથી ક્લાસ આવીને કામ કરવું પડશે એ લખી દેવાનો ક્લાસ img box 2 બરાબર તો અહીંયા ક્લાસ img box 2 વાળી સાઈઝ થોડી ઘટાડવી પડશે 500 બાય 500 બોક્સ માં લોચો પડી રહ્યો છે
અહીંયા થોડું ઘટાડી દઈએ બરાબર. અત્યારે આપણે અહીંયા વીજ બરાબર 400 બાય 400 કરી દઈએ. આખું થઈ જવું જોઈએ પણ જોવું પડશે હવે. એન્ડ હાઈટ 400 પિક્સેલ જોઈએ તો ફરક નથી પડેगी. કારણ કે ટેક્સ યા કઈ બી સેટઅપ થઈ ગયું છે કારણ કે એક્સ્ટ્રા બાર આવી ગયું છે યા કઈ બી થઈ સેટઅપ છે અહીં જોવા દે. આ જે છે એ બરોબર છે, આ બી બરોબર છે. 400 ની સાઈઝ કરી ફાઇલ સેવ થઈ જાય. ચલો અહીં કરવું પડે છે. અહીંયા સેક્શન બોક્સ 1 ની અંદર એ લખ્યું છે એ જ લખ્યું છે તો થશે. ચલો હવે થશે હા હવે બરાબર. અહીંયા તમે આ રીતે સેટ કરવું પડશે. છેક નીચે સુધી છે તો ફૂટર પર તમારે કમ્પ્લીટ કરવાનું છે. મેં તમને આખું એક સ્લાઇડર સેટ કરતા બતાવ્યું છે એન્ડ મેનુ સેટ કરતા બતાવી લિસ્ટરનો યુઝ કરતા બતાવ્યું છે. તમારે દરેકે દરેકને શું કરવાનું છે બી ધ્યાન રાખજો કે અહીંયા તમારે એક્ઝામ્પલમાં જવાનું છે. એક્ઝામ્પલમાં એક મેં શીખવાડ્યું એક બાજુમાં એ બ્લોગ કરીને લખ્યું છે એક ડેશબોર્ડ 3 બરાબર એન્ડ એક જમ્બો ટર્ન લખ્યું છે 4. આ 4 ડિઝાઇન તમે ટ્રાય કરજો બુટસ્ટ્રેપનો ઉપયોગ કરીને. તમને વધારે ગયા છે. ચલો જમ્બો ટર્ન ના કરતા આ કરજો આપણે આલ્બમ અને પ્રાઇઝિંગ. તો અહીંયા 5 ડિઝાઇન ક્રાઉઝિયલ, બ્લોગ, ડેશબોર્ડ, આલ્બમ એન્ડ પ્રાઇઝિંગ. હા અને જો ચેકઆઉટ વાળું કરશો તો બી બેસ્ટ છે. આ 6 ડિઝાઇન કરી લેજો. શાંતિથી કરજો સમજો. તો તમને આ રીતે ફોર્મ બનાવવું છે તો બુટસ્ટ્રેપથી કઈ રીતે બનાવવું છે એ બી જોવાનું છે. ફોર્મ માટે કશું નથી કરવાનું. તમે જે એક્ઝામ્પલમાં ગયા છો તો અહીં ભાઈ ડોક્સમાં જાઓ અને ફોર્મ બનાવવા માટે અહીંયા તમને આવશે ફોર્મ કંટ્રોલ્સ. દેખાય છે કે કમ્પોનેન્ટમાં નથી ને ના હોય તો સર્ચ કરી લેવાના છે. અહીંયા હશે ના હોય બનાવી દે પણ તો બી નથી મળતા તમને ફોર્મ કંટ્રોલ્સ. મને ફોર્મ સ્ક્રીન આખો મેનુ જ અલગ હતું કે એમાં ફોર્મ સ્ક્રીન આખો મેનુ જ અલગ છે જેમાં ફોર્મ કંટ્રોલ બરાબર. તો આ તમને ફોર્મ બતાવશે ભાઈ આવી જાય ગોઠવાડી દે એનો ડિઝાઇનના કોડ પણ નીચે આપેલા હશે. અલગ અલગ સાઇઝ કરવી સેટ કરવું એ બી આપેલું હશે. તો એ તમે આ 5 કે 6 ડિઝાઇન બનાવશો એટલે તમને બુટસ્ટ્રેપના ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે અને ઇઝીલી ક્રેક કરી શકશે. આમાં કોઈને ડાઉટ હોય તો અત્યારે મને કહી શકશે બરાબર. આમાં કોઈ ડાઉટ હોય તો અત્યારે મને કહી શકો છો. ઓકે એન્ડ કાલે મસ્ટ બી દરેકને ક્લાસમાં જોઈન કરવાનું રહેશે. અટેન્ડન્સ સિસ્ટમ વિચારીએ છે સેટ કરીએ જો આવી જાય તો અટેન્ડન્સ સિસ્ટમ નાખી દેવાની છે. અને દરેકે દરેક ઈમેલ એડ્રેસ જે જોઈન હશે એના ઈમેલ એડ્રેસ પર મેઇલ મળશે રેગ્યુલર વિડીયો. આ લાસ્ટ એન્ડ ફાઇનલ હશે કે જે તમને પબ્લિકલી વિડીયો મળશે રાઈટ.